અરવલ્લીના મોડાસામાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લું પડકાર ફેંકતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ પાછળ આવેલા ડોક્ટર હાઉસ નજીક એક રિક્ષા ચાલક પર 8 થી 10 શખ્સોએ ફિલ્મી ઢબે હુમલો કરી ઢોરમાર માર્યો હોવાનો આરોપ છે. જાહેર માર્ગ પર થયેલા હુમલાથી અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું મોડાસામાં અસામાજિક તત્વોને હવે પોલીસનો ડર રહ્યો નથી? જો સીસીટીવી ફૂટેજની ગંભીરતાથી તપાસ થાય તો હુમલાખોરો ઝડપાઈ શકે છે. શું થયું? હું રિક્ષા લઈને જતો હતો અને આગળ બાઇક હતો તો બાઇક વાળાને કીધું જરા તું આગળ જજે, મને નીકળી જવા દે. એને મને ગાળ દીધી. પછી મેં એક ઝાપટ મારી એને, આવું ના બોલાય તારાથી એમ કરી. ને પછી હું એ ફેરો લઈને જતો રહ્યો. પછી બીજો ફેરો લેવા આવ્યો અહીં ગાડી, અને અહીં ઓથરીને આ લોકો દોડતા દોડતા 15-20 જણા આવ્યા ને મને ઓથરીને અહીં લાતે મને માર્યો. એ લોકો કોણ હતા? એ હું ઓળખતો નહીં ભાઈ. તો દવાખાનાનો સ્ટાફ એ નથી ઓળખતો, એવું નહીં. એ મારે એવો પડતો દેખાય કોણ? આ બનાવ ક્યાં બન્યો સાહેબ? અહીં ઉદિત કોઠારીનો દવાખાના ગાડી, ડોક્ટર ઉદિત કોઠારીનો દવાખાના ગાડી. પોલીસ ફરિયાદ કરવાની જ તમારે? 112 લગાવી. 112 લગાવી.